વેલકમ બેક। વાત હવે આઈપીએસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ભાજપમાં જોડાયેલા મનોજ નીનામાની કરવી છે। ગુજરાત પોલીસમાં આઈજી જેવા ઉચ્ચ પદ પર સેવા આપનાર મનોજ નીનામાએ ભાજપમાં જોડાઈ રાજકારણમાં પગલાં માંડ્યા છે। ભાજપમાં જોડાયાના કલાકોમાં જ તેમને અરવલ્લીમાં શામળાજી તાલુકાની ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર કરાયા છે। મહત્વની વાત એ છે કે મનોજ નીનામાએ મોટી ચૂંટણીને બદલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પસંદ કરી। તેમના મતે પાયાના સ્તરે કામ કરવાથી ગામડાના લોકો સાથે સીધી રીતે જોડાવાનો અને તેમની સમસ્યાઓને નજીકથી સમજવાનો મોકો મળશે। મનોજ નીનામાના પિતા શિક્ષક હતા અને બાદમાં સરપંચ તરીકે સેવા આપી હતી। એ કારણે તેઓ રાજકારણને પોતાને મળેલો વારસો ગણાવે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે માહોલ અત્યારે હાલ શરૂ થયો છે, આ દરમિયાન જાણીતા જે આઈપીએસ અધિકારી હતા મનોજ નીનામા, તે પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત અરવલ્લીની ચૂંટણીમાં ઝુકાવી રહ્યા છે। તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મળી છે। જે રીતે આટલા વર્ષ આપણે પોલીસ અધિકારી તરીકે ફરજ નિભાવી, ત્યારબાદ આપ ચૂંટણીમાં ઝુકાવી રહ્યા છો, ક્યાંથી આ વિચાર આવ્યો, શા માટે આ કામ કરવું પડ્યું? સરકારી સેવા સાથે ખૂબ જ લાંબા સમયથી સંકળાયેલો છું। ભાજપ શાસિત રાજ્ય સરકારમાં લગભગ 30થી 35 વર્ષનો જે સમયગાળો મારો છે એ આ સરકાર સાથે રહીને કામ કરવાનો રહ્યો છે। અને જે તે સમયે ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી, જે એજ્યુકેશનની પરિસ્થિતિ હતી, શિક્ષણ જે આરોગ્યની પરિસ્થિતિ હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા વગેરેની પરિસ્થિતિ હતી, નજીકના ભૂતકાળમાંથી ઘણી બધી કામગીરી થઈ છે। તેમ છતાં પણ હજી આ ટ્રાઇબલ વિસ્તારના હોવાના લીધે હજી ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો અત્યારે હાલમાં આ વિસ્તારમાં છે। અમે આ પાર્ટીના સહયોગથી નીચેના છેવાડાના પાયાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનું વિચારી રહ્યા છીએ। એ દિશામાં આગળ વધવા માટે અમે ઓડ જિલ્લા પંચાયત સીટની મારી જે પસંદગી કરવામાં આવી છે અને એ પાર્ટી જે નિર્ણય લીધો છે, તો પાર્ટીનો હું આભારી પણ છું અને એમના નિર્ણયને ખરો ઉતારવા માટે પૂરતો પ્રયત્ન કરવા અમે ઉત્સુક પણ છીએ। ખાસ કરીને આવા અંતરિયાળ વિસ્તારોમાં તમે જ્યાં સુધી એના પાયાના કાર્યકર પાયાના માનવી સુધી નહીં પહોંચો, ત્યાં સુધી પાયાના માનવીની જરૂરિયાત શું છે એ વિશે તમે જાણી ન શકો, ત્યાં સુધી એનું નિરાકરણ પણ શક્ય નથી। ને મેં મારા ફાધરના જે મારા વારસામાં મળેલા જે ગુણો છે અને મને જે અગાઉથી જે મને લાગ્યું હતું કે મારા ફાધરના પગલે મારે ચાલવાનું છે, તો મારા ફાધર સરપંચ હતા, તો સરપંચ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ રીતે આગળ વધીએ તો લોકોના પ્રશ્નોને વધુ સારી રીતે આપણે ન્યાય આપી શકીશું અને વિસ્તારને પણ આપણે ન્યાય આપીશું, સમસ્યાઓ સમજી શકીશું, સમસ્યાઓ ઉપર પહોંચાડવા માટે પણ આ બધી બાબતો ખૂબ જરૂરી છે। આ હતા મનોજ નીનામા, આઈજી સ્તરના અધિકારી હતા। આમ તો સામાન્ય રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આવતી હોય ત્યારે આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પોતાનું રાજીનામું મૂકીને રાજકારણની ઈચ્છા દર્શાવતા હોય છે, પરંતુ આમને એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે લોકો સાથે જોડાવા માટેનો જે પ્રકારનો વિચાર તેમણે દર્શાવ્યો છે, તે પ્રકારની ચૂંટણી લડવાની અપેક્ષા રાખીને રાજકીય કારકિર્દીની સફર શરૂ કરી છે। અવનીશ ગોસ્વામી, TV9, શામળાજી।